નમઃ શિવાય. બોલો શ્રી અંબે માતની જય. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિકવેમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આશા છે કે તમારી બધાની નવરાત્રી ખૂબ સરસ જઈ રહી હશે. તો ચાલો મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ દુર્ગા અષ્ટમી, મહાનવમી અને કન્યા પૂજન વિશે. આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ 2025ની નવરાત્રિની આઠમ અને નોમ ક્યારે છે અને આઠમના દિવસે કન્યા પૂજન કરવામાં આવે છે. તો આપ કન્યા પૂજન માટે શુભ મુહૂર્ત કયા રહેશે અને કન્યા પૂજન કેવી રીતે કરવું જોઈએ, તો આજના વિડીયોમાં આઠમ વિશેની સંપૂર્ણ માહિતી તમને શેર કરીશું. તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, તમે વિડીયો જુઓ છો પણ વિડીયોને લાઇક નથી કરતા, તો હું રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો, જેથી મા દુર્ગાની કૃપા અને તેમના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે. તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ. મિત્રો, નવરાત્રિ પર્વમાં અષ્ટમી અને નવમી તિથિનું વિશેષ મહત્વ હોય છે અને આ વખતે વૈદિક પંચાંગ મુજબ અષ્ટમી તિથિ 30 સપ્ટેમ્બર 2025ના દિવસે પડી રહી છે. આ વખતે આસો માસના શુદ્ધ પક્ષની આઠમ એટલે કે નવરાત્રિની મહાઅષ્ટમી 29 સપ્ટેમ્બર 2025 સાંજે 4:31 શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બર 2025 સાંજે 6:06 પૂર્ણ થશે. તેથી મહાઅષ્ટમી તિથિનું પાલન 30 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવશે અને નવમી તિથિ એટલે કે મહાનવમી આવી રહી છે 1 ઓક્ટોબર 2025 બુધવારના દિવસે. જે ભક્તો આઠમના દિવસે કન્યા પૂજન કરી રહ્યા છે તેમના માટે સૌ પ્રથમ શુભ મુહૂર્ત રહેશે સવારે 4:38થી લઈને સવારે 5:25 સુધીનું એટલે કે બ્રહ્મ મુહૂર્તનો સમય. તેના પછી બીજું મુહૂર્ત છે કન્યા પૂજન માટે સવારે 9:12થી લઈને બપોરે 1:40 સુધીનું. તેમાં પણ અભિજીત મુહૂર્તનો સમય શ્રેષ્ઠ રહેશે અને આ સમય છે બપોરે 11:47થી લઈને 12:35 વચ્ચે. હવે જે ભક્તો નવમીના દિવસે કન્યા પૂજન કરી રહ્યા છે તેમના માટે 1 ઓક્ટોબર 2025 બુધવારના દિવસે કન્યા પૂજન કરવાનું રહેશે અને આ દિવસે સવારે પહેલું મુહૂર્ત મળશે બ્રહ્મ મુહૂર્તમાં. તે છે સવારે 4:37થી લઈને 5:26 સુધી અને બીજું મુહૂર્ત છે સવારે 8:06થી લઈને 9:50 સુધી અને ત્રીજું મુહૂર્ત રહેશે બપોરે 2:27થી લઈને 2:57 સુધીનું. હવે નવરાત્રિના અંતિમ દિવસે એટલે કે નવમી તિથિ ઉપર ઘણા સ્થળોએ મંદિરોમાં યજ્ઞ હવન વગેરે પણ કરવામાં આવે છે. તેથી આ દિવસે પ્રાતઃકાળમાં હવન કરવાનો સમય રહેશે સવારે 6:31થી લઈને સાંજે 6:27 સુધી. કન્યા પૂજનમાં શાસ્ત્રો અનુસાર 2 થી 10 વર્ષની 9 કન્યાઓનું પૂજન કરવું જોઈએ. જો 9 કન્યાઓ ઉપલબ્ધ ના હોય તો તમે 1, 3, 5 અથવા 7 કન્યાઓનું પૂજન પણ કરી શકો છો, પરંતુ કુલ સંખ્યા વિષમ રાખવી સારી માનવામાં આવી છે, જેમ કે 5 અથવા 7, 3, 1 વગેરે. જો તમે ફક્ત એક જ કન્યાનું પૂજન કરી રહ્યા હોય તો પણ તેને દેવીનું સંપૂર્ણ સ્વરૂપ માનીને આદર આપવો જોઈએ. હિન્દુ ધર્મ સિંધુ ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે એકલી કન્યાનું 9 વખત પૂજન કરવાથી પણ 9 કન્યાના પૂજનનું ફળ મળે છે. તેથી પરિસ્થિતિ અનુસાર કન્યાની સંખ્યા બદલી શકાય છે, પરંતુ ઉત્તમ તો એ જ છે કે 9 કન્યાઓનું વિધિવત પૂજન કરવામાં આવે. એટલે કે 9 કન્યાઓને એક પુત્રનું પૂજન કરવું જોઈએ, જેને બાલ ભૈરવના નામે ઓળખવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે કન્યા પૂજનની વિધિ જાણીશું. તો જુઓ, તમે કયા પણ દિવસે કન્યા પૂજન કરવા માંગો છો તેના એક દિવસ પહેલા ઉપવાસ રાખો. ઉપવાસનું પાલન કરતા એ દિવસે તમારા ઘર આસપાસ જો કન્યાઓ હોય તો તેમને જઈને આમંત્રણ આપો, અથવા તો તમે કોઈ બ્રાહ્મણ કન્યાને ઓળખતા હોય તો તેમને જઈને આમંત્રણ આપો કે કાલે તમે કન્યા પૂજન માટે અમારા ઘરે આવવાનું છે. પછી બીજા દિવસે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું, સ્નાન વગેરે કરીને સ્વચ્છ થઈને સૌ પ્રથમ તમારી દૈનિક નિત્ય જે દેવી માતાની પૂજા આરાધના છે તેને પૂર્ણ કરો. ત્યારબાદ કન્યા પૂજન માટે વિશેષ ભોગ બનાવો. ભોગમાં તમે કાળા ચણાનું શાક, રોટલી અને ખીરનો ભોગ બનાવી શકો છો. તમે તમારી પોતાની સ્થાનિક પરંપરા અનુસાર કન્યા પૂજન માટે ભોગ બનાવી શકો છો. હવે આ ભોગને સૌ પ્રથમ દેવી દુર્ગાના સ્વામી એટલે કે ભગવાન શ્રીહરિને અર્પિત કરો. તેમાં તુલસીપત્ર મૂકો અને પ્રેમપૂર્વક ભગવાન શ્રીહરિને અર્પિત કરીને તેમને પ્રાર્થના કરો અને એ જ ભોગને તમે કન્યા પૂજનમાં મા દેવી દુર્ગાના સ્વરૂપે આવેલી 9 કન્યાઓને અર્પિત કરો. એ 9 કન્યાઓના સૌ પ્રથમ ચરણ પ્રક્ષાલન કરો, તેમને તિલક લગાવો, તેમને બેસવા માટે યોગ્ય આસન આપો અને પછી તેમને ભોજન પીરસો. જે પ્રસાદ તમે બનાવ્યો છે તે પ્રેમપૂર્વક તમામ કન્યાઓને અર્પિત કરો. જો તેઓ ફરીથી માગે તો જરૂર મુજબ તેમને ફરીથી પણ આપો, કારણ કે તમને ખબર નથી કે મા દુર્ગા કયા સ્વરૂપમાં કઈ કન્યાના સ્વરૂપમાં તમારા ઘરે આવી છે. તેથી સંપૂર્ણ સન્માન અને શ્રદ્ધા સાથે તેમનું પૂજન અર્ચન અને તેમને ભોજન આપો અને ભોજન બાદ કેટલીક વિશેષ ભેટ, ઉપહાર, દક્ષિણા વગેરે પણ આપો અને એ કન્યાઓને પ્રસન્ન કરો અને ત્યારબાદ અંતે તેમને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લો. આ રીતે અષ્ટમી અને નવમીના દિવસે તમે તમારી ક્ષમતા અનુસાર કન્યા પૂજન કરીને દેવી દુર્ગાની ઉપાસનાને અંતિમ સ્વરૂપ આપી શકો છો.
નવરાત્રિના અંતિમ દિવસે દુર્ગા સપ્તશતીનો સંપૂર્ણ પાઠ કરવામાં આવે છે. તો શક્ય હોય તો આ દિવસે બેસીને સંપૂર્ણ પાઠ કરો. જો બેસીને પાઠ ના કરી શકો તો તેનું શ્રવણ કરો. તો મિત્રો, આ હતી આવનારી આઠમની સંપૂર્ણ માહિતી. તો આ માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને એક લાઇક કરી કમેન્ટમાં જય દુર્ગામાં અવશ્ય લખી લેજો. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માતાજી.